સતત બીજા દિવસે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ કર્યો હોબાળો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. પેપર લીક અને દાન ચોરી મુદ્દે ચર્ચા કરવા વિપક્ષની માંગ. એનડીએની બેઠકમાં પીએમ મોદીનું પેપર લીકને લઈને મોટું નિવેદન. દોષિતો સામે કડક કાર્યવાહીની આપી ખાતરી. વિપક્ષને રાજનીતિ ન કરવા અપીલ. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સતત ત્રીજા દિવસે રોકવામાં આવી. કટરામાં પણ વૈષ્ણોદેવી યાત્રા પ્રભાવિત. કટરાની બજારોમાં છવાયો સન્નાટો. ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ જાગ્યું પ્રશાસન. અમદાવાદના સાણંદમાં ફટાકડાના ગોડાઉનમાં દરોડો. ફટાકડાના જથ્થા સહિત 39 કરોડનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી. ઉધના નવસારી રોડ જળમગ્ન. વેસુ વિસ્તારમાં પાણી ભરાતા વાહનો થયા બંધ.